નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ખાસ વાલીઓ માટે. આપણે આપણી યુવાવસ્થામાં ઘણા બધા સપના જોયા હશે કે મારે સિંગર બનવું છે, મારે મ્યુઝિશિયન બનવું છે, ક્રિકેટર બનવું છે, પણ અમુક સમયે પરિસ્થિતિ સંજોગોને કારણે આપણે આપણા સપના પૂરા નથી કરી શક્યા. ત્યારે આપણે શું ઉમ્મીદ રાખીએ છીએ કે આ મારું સપનું મારું આવનારું બાળક પૂરું કરશે, અને પછી આપણે એ બાળકને આપણું સપનું પૂરું કરવા માટે તૈયાર કરીએ છીએ. એ બાળક છે એનું સપનું સિંગર બનવાનું નથી, એનું સપનું મ્યુઝિશિયન બનવાનું નથી, એને ડાન્સર બનવું છે, એનામાં ડાન્સની કળા છે. પણ તમે તમારું સપનું છે એ બાળક પર જાણતા અજાણતા થોપી દીધું છે. હવે એ બાળક તમારું સપનું પૂરું કરવા માટે પોતાના સપનાને કુરબાન કરી રહ્યું છે. આવું ન કરશો. તમારું સપનું હતું, તમારા સમય સંજોગો પ્રમાણે પૂરું નથી થયું તો ઇટ્સ ઓકે, પણ તમે તમારા બાળકનું સપનું જાણો કે એને શું કરવું છે, એનું શું સપનું છે, એને શું બનવું છે, એ જાણી અને એને એના રસના વિષયમાં આગળ વધારો, એને એનું સપનું પૂરું કરવામાં મદદ કરો. તો ક્યાંક ને ક્યાંક તમને પણ સંતોષ થશે, આત્મસંતોષ થશે કે તમે તમારું સપનું પૂરું નથી કરી શક્યા પણ બાળકનું સપનું પૂરું કરવામાં મદદ કરી છે, તો ક્યાંક તમે તમારું સપનું પણ જીવી લેશો. તો મિત્રો, બાળકને છે ને પોતાના સપના પૂરું કરવાનું એક આકાશ આપો, એક મોકો આપો, એક ચાન્સ આપો. એને એક આકાશ જોઈએ છીએ, નહીં કે તમે તમારું સપનું છે ને એ બાળક ઉપર થોપી દો. બાળક તમને કહેશે નહીં પણ એ મૂંઝાશે, માટે એની મૂંઝવણનો હિસ્સો તમે ન બનતા. એને એનું સપનું પૂરું કરવામાં તમે મદદ કરો. નમસ્કાર.